પિતૃઓ કોઈ દિવસ કોઈને તકલીફ ના આપે. પિતૃઓ તો તમારી સાથે હોય છે, એની ચેતનાઓ તમારી સાથે હોય છે. અને પિતૃઓ ગતિ કરે છે વાયુ માર્ગથી. અને જેને તમે કોઈ જોયું હશે, કંઈક નારાયણ બલિ કે કોઈક એવી પંચબલી પૂજા તમે જોઈ હશે, એમાં પિતૃઓ શરીરમાં આવીને પાણી વધારે પીવે છે અને ઘડાને ઘડા પાણી પી લે છે. ત્યારે કોઈ વિજ્ઞાન એમ નહીં કહી શકે આ કઈ શક્તિ કરે છે કામ. મૃત્યુ સમયે જો પુત્રમાં મોહ હશે તો એ પિતા, એ માતા, એ પુત્ર પાસે આશા માંગશે. અને પિંડદાન, તર્પણ વિધિ, આ દરેકનું સાયન્સ છે આખું બધું. તમારી પાસે બધો સામાન, પૂજાપો, બ્રાહ્મણ દેવતા બધું લખાવે, એ લક્ષ્મી ક્યાં ક્યાં જશે? એ કરિયાણા વાળાને ત્યાં થશે, ફૂલ વાળાને ત્યાં જશે. કેટલા બધાના લક્ષ્મી, એ જે આશીર્વાદનું જે પુંજ છે એ પિતૃને મોક્ષનું કારક બનાવે. એની તો ક્યાં કરો તમે. તમારા ઘરમાં રોજ ગાય આવતી હશે ને, સામે વાળે ત્યાં ગાય જતી હશે, ત્યાં રોટલી નહીં મળતી હોય તો ત્યાં નહીં જાય. એક ગાય પણ પશુ તમારી પાસે આવીને ઊભું રહેશે અને તમે એને રોટલી ખવડાવશો તો રોજ તમારી પાસે જ આવશે. તો એ પિતૃઓને પણ તમારી પાસે એક્સપેક્ટેશન હોય છે કે ભલે કઈ ન કર પણ મારી સામે ઊભો તો રહે, મારા સિદ્ધાંત સાથે તો જીવ. સહિષ્ણુ પિતરવઃ, એ સહિષ્ણુ હોય છે, કોઈનું નુકસાન ન કરે. પણ એને અપેક્ષા હોય છે કે મારો વંશજ કંઈક મારી માટે જીવનમાં કંઈક કરે. તમારા ઘરની અંદર ખૂબ કંકાસ હોય, પરિવારની અંદર અનકમ્ફર્ટેબલ ફીલ થતું હોય, ઘરની અંદર માંદગી બહુ હોય, મોટા મોટા રોગ આવ્યા હોય, તો સમજવાનું કે જે પિતૃની જે ચેતના છે એ થોડી ઘટી રહી છે. અને મેં જોયું છે અને શાસ્ત્ર સંમત વાત કરું છું, આમાં મારા ખીચાનું કઈ બોલતો નથી, પણ ગરુડ પુરાણમાં પણ લખ્યું છે કે તમે એક ઘરની અંદર એ નાળિયેર બાંધીને પણ વ્હાઈટ કપડાની અંદર તમે રાખી અને પિતૃને ખાલી પ્રાર્થના કરશો કે અમે તમને દૂધે પેટ ભરવા બેઠશું, પણ અમને તું કંઈક સંકેત દેખાડ. પિતૃઓ સંકેત દેખાડે છે, યાદ રાખજો, કોઈ પણ સ્વરૂપે દેખાડે છે. સંપત્તિ, સંતતિ અને સુમતિ એ પિતૃઓ આપે છે.